નમસ્કાર મિત્રો, સમાજના બીજા ભાગ સાથે હું અત્યારે હાજર થયો છું. અમારી એજ્યુસફર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. એની બાજુમાં બેલનો આઇકન હશે, એને દબાવો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો અમારી એજ્યુસફર ટીમનો આવશે તો આપને એમને નોટિફિકેશન મળી જશે. સમાસ ભાગ 1 વિડીયો આપણે પૂર્ણ કર્યો છે. એ જો જોવાની ઈચ્છા હોય તો ખૂણા ઉપર આઈનું જે આઇકોન છે એને તમે દબાવશો એટલે આગળનો ભાગ તમે મિત્રો જોઈ શકશો. હવે આપણે વાત કરીશું સમાસના આગળના પ્રકારો વિશે. તો અહીંયા ચોથો પ્રકાર છે મિત્રો મધ્યમ પદ લોપી સમાસ. ખાલી એનું નામ જુઓ, મધ્યમ પદ લોપી, એટલે કે જે મધ્યમ પદ છે એનો લોપ થાય છે. ઘણીવાર મિત્રો મધ્યમ પદ લોપી સમાસ અને તત્પુરુષ સમાસ છે એ બંને ઘણા બધાને એક જેવા લાગતા હોય છે. હવે એમાં શું ફેરફાર છે આપણે જોશું. જો કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય અને વચ્ચેથી એકથી વધુ પદોનો લોપ થતો હોય તો એવા સમાસને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીશું. હવે વિભક્તિ સંબંધ ક્યાં હતો મિત્રો? યાદ કરો, તત્પુરુષ સમાસમાં. તો તત્પુરુષ સમાસમાં પણ વિભક્તિ સંબંધ છે, અહીંયા પણ વિભક્તિ સંબંધ છે. તો નવું શું? બંનેને ઓળખવો કઈ રીતે? હવે આપણે સમજીએ કે બંનેને ઓળખવા કઈ રીતે. દાખલા તરીકે તત્પુરુષ સમાસની જેમ આને થોડો છૂટો પાડીએ આપણે કે આરામ ખુરશી, તો આરામની ખુરશી આવું જુદું પાડીએ ખાલી શીખવા માટે. કઈ રીતે પાડ્યું? તત્પુરુષ સમાસની રીતે. પણ તમે એમ થશો કે આ તો સાહેબ કંઈ મજા નથી આવતી, બરાબર આમ અર્થ સમજાયો નથી, એવું થયું છે. તો આવું થાય ત્યારે આપણે સમજવાનું કે અહીંયા વચ્ચેથી પદનો લોપ થયો છે અથવા તો એનો કંઈક આપણે વિસ્તાર કરવો પડશે તો જ આ વાત સમજાશે. તો વિસ્તાર કરવા માટે મિત્રો આપણે શું કરશું? તો આપણે એવું લખશું કે આરામ કરવા માટેની ખુરશી. તમે કહેશો કે હા હવે બરાબર સમજાયો કે આરામ ખુરશી શું છે એમ. તો હવે શું થયું? તો હવે છે અહીંયા વચ્ચેનું પદ છે ને એનો અહીંયા મિત્રો લોપ થયો છે, એટલે સ્પષ્ટ ના થાય. જેમ કે આગ ગાડી, તો આગની ગાડી કહીએ તો થોડી આગ ભરી જાય ગાડી, બરાબર. પણ એનો જ્યારે વિગ્રહ કરવાનો થશે તો આપણે એમ કરશું કે આગ વડે ચાલતી ગાડી, આવો વિગ્રહ કરશું તો જ આપણને સમજાય છે કે આગ ગાડી શું છે. એટલે હવે જે આ વચ્ચેનું પદ તમે જુઓ તો અહીંથી લોપ થયું છે. એ જ રીતે જકાત નાખો, તો વિભક્તિ સંબંધ હોય તો જકાતનું નાખવું આપણે કહીએ તો એ ચાલી શકે નહીં, પણ આપણે એનો વિગ્રહ કેવો કરવો પડે? તો જકાત ભરવા માટેનું નાખવું. જકાત ભરવા માટેનું નાખવું, ત્યારે આપણને ખબર પડશે કે હવે બરાબર છે જકાત નાખવું. હવે આ ત્રણ જે શબ્દો છે એનો આપણે વિગ્રહ કર્યો છે અને વિગ્રહ કરીને ફરીથી જો અહીંયા ભેગા કરશું તો આ જે વચ્ચેનું પદ છે મિત્રો એ લોપ થઈ જાય છે. અને વચ્ચેનું પદ લોપ થાય તો સમજવાનું કે જે મધ્યમ પદ લોપી સમાસ છે. અને ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે મધ્યમ પદ લોપી સમાસ પણ એક પદ પ્રધાન સમાસ છે. એના બંને પદ પ્રધાન નથી, એક જ પદ પ્રધાન છે, બરાબર. તે આરામ ખુરશીમાં બેઠો, તે આરામમાં બેઠો એમ નહીં કહેવાય, પણ ખુરશીમાં બેઠો એમ કહેવાય. હવે એના પછી ઉપપદ સમાસ. હવે ઉપપદ સમાસ આમ જોવા જઈએ તો અઘરો છે ને આમ જોવા જઈએ તો એના જેવો સહેલો એકેય નથી. દાખલા તરીકે બે પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તો વિભક્તિ સંબંધ મિત્રો ક્યાં હોય? તો તત્પુરુષમાં હોય ને મધ્યમ પદ લોપીમાં હોય. પણ અહીંયા આપણે જોવાનું શું છે? ઉત્તર પદ, એટલે કે પાછળનું પદ. તો પાછળનું જે પદ છે એમાં શું હોય? તો એ ક્રિયા દર્શાવતું હોય, ક્રિયા ધાતુ હોય. મિત્રો ઉપપદ સમાસનો વિગ્રહ થોડો અઘરો છે. જો વિગ્રહ આવડી જાય તો ઉપપદ સમાસ ઓળખી શકાય. ધાતુ ઉપરથી બનેલું રૂપ હોય છે, ધાતુ ઉપરથી. જેમ કે હરામખોર, તો આનો વિગ્રહ આવો થાય, હરામનું ખાનાર, આવો. એ જ રીતે ગૃહસ્થ એટલે ગૃહ, ગૃહ એટલે શું? તો ઘર. પછી શું થાય? તો ઘરમાં રહેનાર, આવું થાય. અહીંયા જુઓ નર્મદા, ઘણી બધી પરીક્ષાઓમાં આ પ્રશ્ન સમાસ માટે પૂછાતો હોય છે, કેમ કે થોડું અઘરું છે. આ જે નર્મ છે, નર્મ, નર્મ એટલે આનંદ મિત્રો. પછી દા, સંસ્કૃતના ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. દા એટલે આપનાર. એટલે સંસ્કૃતના જે ધાતુઓ છે એના ઉપરથી જે શબ્દ બન્યો હોય એ જ્યારે વપરાય ત્યારે મિત્રો ઉપપદ સમાસ થાય. પછી એનો જ્યારે આપણે વિગ્રહ કરશું તો તમે જુઓ દરેકની પાછળ નાર લાગશે. તો વિગ્રહ કર્યા પછી
જો નાર શબ્દ પાછળ લાગે તો એ સમાસને મિત્રો આપણે ઉપપદ સમાસ ઓળખવાનો છે અને એ રીતે એને લખી દેવાનો છે. પણ એટલું યાદ રાખજો કે ઉપપદ સમાસમાં પાછળનું પદ છે એ ક્રિયા ધાતુ છે, સંસ્કૃતના શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, એટલે એનો મૂળ અર્થ જાણીને એનો વિગ્રહ કરતા આપણને આવડવું જોઈએ તો જ થાય. દાખલા તરીકે અહીંયા શબ્દ છે આવો પૂર્વજ, તો અહીંયા આપણને એમ થાય કે બે શબ્દો કયા, તો એક પૂર્વ ને એક જ. પૂર્વ એટલે પૂર્વે અને જ એટલે જન્મનાર. આવું હોય તો જ એ ઉપપદ સમાસ થાય. જો પાછળ નાર આવી ગયું એટલે પાછળ નાર આવે તો તે ઉપપદ સમાસ થશે. છઠ્ઠા પ્રકારમાં જઈએ મિત્રો, દ્વિગુ સમાસ. એ પણ એક પદ પ્રધાન છે, પણ લગભગ મોટા ભાગના મિત્રોને સૌથી વધુ સરળ કોઈ સમાસ ઓળખવાનો થતો હોય તો તે દ્વિગુ છે. બે પદ વચ્ચે જે પ્રકારનો સંબંધ છે એ વિભક્તિ સંબંધ જ હોય છે, પણ અહીંયા જેમ લખ્યું છે કે જે પૂર્વ પદ છે એ મિત્રો સંખ્યાવાચક હોય છે અને ઉત્તર પદ છે એ મોટે ભાગે સંજ્ઞા હોય છે. તમે જુઓ કે આપણે બહુ ઓછા ઉદાહરણ દેવા સમજીશું, કેમ કે ખબર પડી જશે એમ. આ પૂર્વ પદ કહેવાય અને આ ઉત્તર પદ કહેવાય. બરાબર? જો પૂર્વ પદ શું છે? નવ. પૂર્વ પદ શું છે? ત્રી. હવે આનો વિગ્રહ કરીએ કે નવરાત્રિ, તો નવરાત્રિનો સમૂહ ત્રિકા, તો તરત જ આપણે વિગ્રહ કરીશું કે ત્રણ કાળનો સમૂહ. એટલે દ્વિગુ સમાસ ઓળખવા માટે કશું જ કરવાનું નથી, પરંતુ આગળનું જે પદ છે એ જો સંખ્યાવાચક હોય તો તે દ્વિગુ સમાસ થઈ જાય. પણ સાથે સાથે મિત્રો એટલો ખ્યાલ રાખજો કે એ ચોક્કસ અમુક બાબતોનો સમૂહ દર્શાવતો હોવું જોઈએ તો જ એ સમૂહવાચક થાય. જેમ કે અહીંયા ચોમાસું શબ્દ છે તો તરત તમે વિગ્રહ કરશો કે 4 માસનો સમૂહ એટલે ચોમાસું. હવે બહુવ્રીહી સમાસ ભણતી વખતે આપણે એક થોડી બીજી વાત કરશું એટલે તમને દ્વિગુ હજી સ્પષ્ટ થશે. અહીંયા છે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસને ઓળખવા માટે સૌથી સરળમાં સરળ વાત આપણે સૌથી પહેલા કરી હતી કે બહુવ્રીહી સમાસ છે એ શું છે? અન્ય પદ પ્રધાન છે. કેવો છે? અન્ય પદ પ્રધાન. એટલે કે એનું એક પણ પદ પ્રધાન હોતું નથી, મુખ્ય હોતું નથી. એટલે જ્યારે બહુવ્રીહી સમાસ પૂછાય તો એના બંને પદો લઈ અને આપણે વાક્ય બનાવવાનું. જો વાક્ય ના બને બંને પદોથી તો સમજવાનું કે તે અન્ય પદ પ્રધાન છે, અને અન્ય પદ પ્રધાન સમાસ હોય તો તે બહુવ્રીહી જ થાય. જેમ એ લખ્યું છે કે જે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ વિશેષણનો સંબંધ હોય, વિશેષણ વિશેષ્ય અને ઉપમાન ઉપમેન, આવો સંબંધ ક્યાં હતો? કર્મધારયમાં. બરાબર? બંને પદો વચ્ચે. પછી જો આગળ થોડોક ફેર છે અને એ જે સમસ્ત પદ છે એ બીજા પદના વિશેષણ તરીકે કામ કરે તો બહુવ્રીહી સમાસ થાય, એનું નહીં, બીજા પદના વિશેષણ તરીકે. હવે દાખલા તરીકે આને આપણો વિગ્રહ કરીશું. ગજાનન, તો ગજ જેવું, આનંદ જેનું છે તે, આવો વિગ્રહ થાય. એ જ રીતે પીતાંબર, તો પીળું અંબર, અંબર એટલે વસ્ત્ર, જેણે પહેર્યું છે તે, આવો આનો વિગ્રહ થશે. મયુર વાહિની, તો મયુર જેનું વાહન છે તે, આવું થાય. હવે દાખલા તરીકે આ કઈ રીતે વિશેષણ તરીકે કામ કરે છે? જેમ કે પીતાંબર શબ્દને આપણે લઈએ તો કૃષ્ણ હંમેશા પીતાંબર જ પહેરતા હતા. તો જે પીતાંબર છે એ વધારો કરે છે બીજા પદના અર્થમાં. બરાબર? એટલે અહીંયા આ જે શબ્દ છે એનું તો વિશેષણ ખરું જ, પણ આખું જે પદ છે એ અન્યના વિશેષણ તરીકે કામ કરતું હોય છે. મિત્રો એક બાબત થોડીક આપણે જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ લખું છું, દશાનન. સમજો મિત્રો. હવે એનું પહેલું પદ છે ને 10, એટલે તમને તરત થાય
કે દશાનન તો 10 છે, એનો પદ સંખ્યાવાચક છે, દ્વિગુ થશે. મિત્રો એવું નથી. અહીંયા આપણે આનો વિગ્રહ કરીએ, આનંદ એટલે મુખ, કે દશાનન એટલે 10 મુખોનો સમૂહ એમ નહીં, એવો વિગ્રહ આનો નથી થતો. પણ આનો વિગ્રહ કેવો થાય તો 10 આનંદ, 10 મુખ છે જેના તે, એટલે કે રાવણ, એમ આવો વિગ્રહ થાય. એટલે આવું જ્યારે થતું હોય તો એ બહુવ્રીહી સમાસ થઈ જાય, એ દ્વિગુ સમાસ નથી. એટલે આ બધી બાબતો પણ મિત્રો આપણે ધ્યાનમાં રાખવી પડશે. હવે ઘણી જગ્યાએ 8મો પ્રકાર એનો હોય છે અવ્યય વિભાગ. એટલે આગળનું જે પદ છે એ જો અવ્યય દર્શાવે તો અવ્યય વિભાગ સમાસ થાય, નહીતર થાય નહીં. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા લખું છું, આપણે પ્રકાર નહીં જોઈએ. પ્રત્યેક, તો એનો વિગ્રહ છે કે દરેકે એક, આવો વિગ્રહ થશે એટલે અવ્યય વિભાગ સમાસ બનશે. ક્યારેક એવું હોય છે એટલે અવ્યય વિભાગ સમાસમાં હંમેશા આગળનું જે પદ છે એ અવ્યય હોય છે, પણ એ એટલો બધો જરૂરી નથી. મિત્રો, આપણે સમાસના કુલ 7 પ્રકારો વિશે વાત કરી છે 2 ભાગની અંદર. જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય અને ક્યાંય પણ જો ઉપયોગી તમને પરીક્ષા માટે થયો હોય તો તરત જ અમારા વિડીયોને મિત્રો લાઈકનું બટન દબાવજો, એને શેર કરજો અને એજ્યુસફર ચેનલ જે અમારી છે તેને સબસ્ક્રાઈબ કરજો. અને ત્યાં બાજુમાં એક બેલનું નિશાન હશે, એ બેલના આઇકન ઉપર બટન દબાવજો, જેથી કરીને એજ્યુસફર ટીમ જો બીજો કોઈ પણ વિડીયો અપલોડ કરે તો એની નોટિફિકેશન આપને મિત્રો તરત મળી જાય. ધન્યવાદ.